ઓસ્ટ્રેલિયાના સફળ પ્રવાસ બાદ પીએમ મોદી પહોંચ્યા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને કર્યું સ્વાગત। બંને નેતાઓ વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયને કરશે સંબોધિત। ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સ્પોર્ટ્સ ડિપ્લોમેસી। પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની લીધી મુલાકાત। પીએમએ ઓલિમ્પિક અને બિગ બેશ લીગના આયોજનની કરી જાહેરાત। સુરતમાં ખાડીપુરની ગંભીર પરિસ્થિતિ બાદ સરકાર એક્શન મોડમાં। 9100થી વધુ પરિવારોનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ। 800થી વધુ પરિવારોને ₹6800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની કરાઈ ચૂકવણી। બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડી સાંજ સુધીમાં અપાશે રોકડ સહાય। ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં મેરેથોન બેઠકો, પ્રશિક્ષણ વર્ગો, માંજલપુર પેટા ચૂંટણી અને સંગઠનાત્મક કાર્યક્રમો પર મંથન। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢની મુલાકાતે। કેન્દ્રીય મંત્રીએ ધેડ પંથકની વર્ષો જૂની સમસ્યાઓ અને કેશોદ એરપોર્ટના વિકાસના મુદ્દાઓ પર સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી મહત્વની બેઠક। બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન। દિલ્હી ખાતે આયોજિત 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવમાં ગુજરાતને મળ્યો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2026। કૃષિમંત્રીએ કહ્યું, રાષ્ટ્રીય સન્માન રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, તો દેશના ઉત્તર ભાગમાં ભારે વરસાદ। ઉત્તરકાશીમાં રુદ્રપ્રયાગ અને ઋષિકેશમાં પણ સ્થિતિ વણસેલી। ગંગોત્રી અને યમનોત્રીના માર્ગો કરાયા બંધ। સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં તેજી। બીએસઈ સેન્સેક્સ 827 પોઈન્ટ વધીને 77,569, તો નિફ્ટી 24,206 પર બંધ। સ્મોલ કેપ મિડ કેપ શેરોમાં તેજી। સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, તો ડોલર સામે રૂપિયો 70 પૈસા સુધરી 95.48ના સ્તરે। મોરોક્કોને 2-0થી હરાવીને ફ્રાન્સ સેમીફાઇનલમાં ધમાકેદાર લીધી એન્ટ્રી। પ્રથમ હાફમાં પેનલ્ટી મિસ કર્યા બાદ કિલિયને અને ડેમ્બેલેએ બીજા હાફમાં ગોલ કરી અપાવી જીત, તો ફિફામાં 20 મેચ રમનારો સૌથી યુવા ખેલાડી બન્યો એમ્બાપ્પે।